તો મિત્રોનું સ્વાગત છે. બપોરનો ટાઈમ છે, 1:30 વાગ્યો છે અને ગાયત્રીનું ચાલી રહ્યું છે જમવાનું. તો મિત્રો આપણે નેપિયર ઘાસ ખવડાવી રહ્યા છીએ, કટિંગ કરેલું, જે ખાવામાં બહુ સરળ પડે છે અને બગાડ જે છે ઘાસનો એ બિલકુલ થતો નથી. જો મિત્રો આપણે એક લાલ તગારું આખું ભરીને અહીંયા નાખ્યું છે, કાંઈ વધશે નહીં, બધું ખાઈ જશે. એ જગ્યાએ જો તમે આ રીતનું આવું જાડું રાડાવાળું નાખો ને, એટલે આમાંથી એને ખાલી પાંદડા ખવાઈ જાય, બાકી આ ફેંકી દેવાના આપણે ઉકેડામાં. પરંતુ આપણે આ મશીન, આપણે દેશી જુગાડ, જાત મહેનત હાથે બનાવ્યો છે. આ રીતના અહીંયાથી ઓરવાનું અને અડધાની મોટર છે, સિંગલ ફેસની દેશી હાથે એક જુગાડ કરેલો છે આપણે, અને મસ્ત કટિંગ થઈ જાય છે. એકવાર સ્પેશિયલ વિડીયોનો આવશે કટિંગ થતું હોય તે રીતનો. અત્યારે તમને ખાલી એક્ઝામ્પલ બતાવું છું. અને આ ઘાસ આટલું જાડું છે, તો આમાંથી એક બટકું વધશે નહીં, બધું ઝીણું કટિંગ થઈ જાય છે અને આપણી ગાયત્રી બધું ખાઈ જશે. માંથી કોઈ જાતનો વેસ્ટ આપણે ઉકેડામાં ફેંકવો પડતો નથી, કારણ કે આ બધું ઝીણું કટિંગ થઈ ગયેલું હોય છે, તે બધું ગાયત્રી ખાઈ જશે. કોઈ પણ ઢોર આ રીતનું તમે કટિંગ ખવડાવશો એટલે તમારે ઘાસચારાની બચત થશે અને વેસ્ટ નહીં પડે, કારણ કે તેને ખાવામાં સહેલું પડે છે, પાચન કરવામાં પણ સહેલું પડે છે. એટલે બને તો આવું ખવડાવો તો તમારે ઘાસચારાની સારી એવી બચત થાય છે. બપોરનો ટાઈમ છે એટલે 8-10 કિલો આ રીતનું નેપિયર ઘાસ આપણે ખવડાવી દીધું છે. 10-12 છોડ હોય એટલે તમારું આરામથી 10-12 કિલો થઈ જાય છે. વરસાદના ઝાપટા આવે છે પણ નહીં એવા આવે છે. માથે ટીંગાઈ રહ્યું છે પણ આવતું નથી. ખાસ ખેડૂત મિત્રોને અત્યારે વરસાદની ખૂબ જરૂર છે. ભગવાન કરે આ વર્ષમાં વરસાદ સારો થઈ જાય તો વાંધો ના આવે. જો બસ આવું થાય છે અને આછા થોડા 2-5 મિનિટના ઝાપટા આવે છે, નહીં એવા. પાણીની ખાસ બધાને જરૂર છે. તો આપણે 1, 2, 3 અને અડધી એટલે 3.5 આપણા લાઈન છે એ વાવી છે, મગફળી વાવી છે. આપણે ખાલી લીલી મગફળી ખાવા માટે વાવેલ છે. તેમાં ફ્લાવરિંગ થઈ ગયું છે, હવે ફ્લાવરિંગ થવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. હવે આમાં
સૂયા બેહવાની તૈયારી થઈ ગઈ છે. એટલે હવે એકવાર આપણે હાથી હાંકી નાખ્યું છે, સૂયા બેહવા માંડશે. હવે વરસાદ આવે તો માંડવી ભાગે, બધાને બહુ જરૂર છે. તો મિત્રો, આપણું આ મિની ફાર્મ છે, તો કેવું લાગ્યું તે જણાવજો. અને પાછા મળીશું એક નવા વિડીયો સાથે. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરતા રહેજો, અને નવા વિડીયો સાથે ફરીથી મળશું. જય ગૌ માતા.